નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર જાની, સત્યડે.com માં આપ સૌનું સ્વાગત કરું. કોરોના આપણે ત્યાં દસ્તક દીધા અને પછી એક મહામારીના સ્વરૂપે જે રીતે પ્રસરી ગયો એ મહિનો હતો માર્ચ 2020 ની સાલ હતી. અને ત્યારથી અત્યાર સુધીમાં આપણે એના એક જેને કહેવાય કે કાળમુખા પંજાનો શિકાર થયા હોય. હજારો લોકોના મૃત્યુ થયા. એની આર્થિક, સામાજિક, સ્વાસ્થ્ય દ્રષ્ટિએ બહુ વિષમ અસરો પડી. બીજી લહેરમાં ખાસ કરીને આપણે બધા બહુ વધારે પડતા હેરાન. હવે અત્યારે વૈશ્વિક સ્તરે વાત કરીએ તો કોરોના જે છે દુનિયાના અમુક દેશો જે છે એમાં હજી પણ ચોથી લહેરના ભાગરૂપે એક પ્રકારનો ફરીથી એક ડર ફેલાઈ રહ્યો છે. ત્યારે આપણને સમજવાનું મન થાય કે આપણે ત્યાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાને અનુલક્ષીને શું સ્થિતિ છે અને આવનારા સમયમાં શું આપણે ફરીથી કોઈ અન્ય એક લહેર માટે તૈયાર રહેવું પડે એમ છે કે શું, એને લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ. ખૂબ જ જાણીતા અને વિદ્વાન ડોક્ટર છે, એમડી છે, ડોક્ટર યોગેશ ગુપ્તા છે એમની સાથે. તો હું એમને આપણી સાથે લાઈન પર લઉં છું અને આપણી સાથે વાતચીત કરીને સમજવાનો પ્રયાસ કરીએ કે કોરોના લઈ અને આપણે ત્યાં સ્થિતિ શું છે અને કેવી છે. Yes, good afternoon. Good afternoon, sir. કેમ છો આપ? Good afternoon. કેમ છો તમે કહો? બસ ઓલ વેલ સર. તો આજનો મુદ્દો એ છે કે આપણે આપણા દર્શકોને સમજાવવું છે કે ઓસ્ટ્રેલિયા સહિતના અન્ય દેશોમાં, યુકેમાં અને યુએસમાં પણ અત્યારે પરિસ્થિતિ વકરેલી છે. ચોથી લહેર આવેલી છે એની વાત થઈ રહી. આપણે ત્યાં પણ કેસમાં વધારો તો દેખાય છે, પણ એવો કોઈ રેપિડ વધારો કે ભયજનક ચેતવણી સ્વરૂપ કોઈ એવી સંખ્યામાં વધારો એવું કશું દેખાતું. તો એઝ એન એક્સપર્ટ આપ શું આ સ્થિતિને કઈ રીતે જુઓ? મયુરભાઈ, ગુડ આફ્ટરનૂન ફર્સ્ટ. દર્શક મિત્રોને તમારા તરફથી એ કહીશ કે થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. હવે અત્યારે જે કન્ડિશન આખા દુનિયામાં ચાલી રહી છે ને એ બહુ સાચું કહું તો કન્ફ્યુઝિંગ સ્થિતિ છે. ઇફ યુ રિમેમ્બર, ડિસેમ્બર 2020 જ્યારે વેવ સ્ટાર્ટ થયા બધી દુનિયામાં, ચાઇનાથી સ્ટાર્ટ થયેલું, ત્યારે વી વેર નોટ નોઈંગ અબાઉટ ધીસ ડિઝીઝ અ લોટ, કે આપણને ખબર નહોતી કોવિડ એટલે કયા ટાઈપનો વાયરસ છે, કયા ટાઈપની બીમારી કરે છે, એના સામે આપણી બોડી. ડિસેમ્બર 2019 હા, 2019, સોરી. સો વી વેર નોટ શ્યોર કે આ વાયરસ શું કરશે આપણા બોડીમાં. સો ધીરે ધીરે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે આપણા દેશમાં એ મહિનાઓ જતા ગયા અને પછી જ્યારે ધીરે ધીરે ખબર પડી કે આવી રીતે ટ્રીટમેન્ટ થાય તો આપણે કરી. And then came a time when everybody said કે વેક્સિન આવી જશે ને ત્યારે we will be almost winning on this in this war. So ડિસેમ્બરમાં વેક્સિન સ્ટાર્ટેડ ઇન વર્લ્ડ 2020. જાન્યુઆરીમાં આપણા ત્યાં સ્ટાર્ટ થઈ અને તમે જોશો ને તો છેલ્લા 5 મહિના 6 મહિનાથી એક એવું મીડિયાની અંદર ને એક્સપર્ટ્સની અંદર એવી વાતો થતી હતી કે અમેરિકા, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા, એ બધી જગ્યાએ તો વેક્સિનેશન બહુ રેપિડ ફેઝમાં થઈ ગયું છે અને ત્યાં તો હવે વેક્સિનેશન થયું પછી હવે કોઈ વેવ ના આવી શકે. વેક્સિન્સ આર વેરી મચ કારગર નીવડે એવી છે. વેક્સિન લીધા પછી તે નહીં થાય. બ્રેક થ્રુ ઇન્ફેક્શન જેને કહીએ એ બહુ ઓછા છે. પણ સમહાઉ સેપ્ટેમ્બર મિડ સ્ટાર્ટેડ ધીસ કન્ફ્યુઝિંગ ફેઝ ઓફ થર્ડ વેવ. તમે જે ફોર્થ વેવ કહો છો, એકચ્યુઅલી બાકી વર્લ્ડમાં થર્ડ વેવ છે. આપણે ત્યાં કદાચ આવે તો ફોર્થ વેવ કહેવાય, પણ વર્લ્ડ માટે આ થર્ડ વેવ છે. સો અમેરિકામાં એક ડીપ આવ્યો અને પછી એમનું વેક્સિનેશન રેટ બી બહુ હાઈ છે. એ લોકો તો અત્યારે બુસ્ટર ડોઝ બી ચાલુ કરી દીધા. તમે સાંભળ્યું હશે, આજે જે લોકોએ પરવાનગી આપી છે 18 વર્ષની ઉપર બધાને બુસ્ટર ડોઝ આપવાની. ઇઝરાયલે બી બુસ્ટર થર્ડ ડોઝ તો પૂરા કરી નાખ્યા છે. યુકે ફિનિશ ધેર વેક્સિનેશન એઝ દે સેડ ઇન ધ વર્લ્ડ ફોરમ કે અમે તો બધું પતાવી દીધું છે. પણ દેન ધીસ ઇઝરાયલ સ્ટાર્ટેડ ધીસ ટ્રેન્ડ ઓફ થર્ડ વેવ. The most dangerous wave of third wave happened in Israel after vaccination completion. અમેરિકામાં તો હજી વેવ ચાલી રહ્યો છે. હજી બી દિવસના લાખ કેસીસ, એક્ટિવ કેસીસ, 1200-1500 ડેથ જોવા મળી રહી છે. યુકેની અંદર બી 30,000-40,000 કેસ ચાલી રહ્યા છે. રશિયા, વિચ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ બ્રિંગ ધ વેક્સિન, એમાં છેલ્લા ઓક્ટોબરથી એ વેવ કમ્પ્લીટ પ્લેટુ પર ચાલે છે. 40,000 કેસીસ ડેના ચાલી રહ્યા છે. હવે એની સામે ઇન્ડિયાની અંદર અત્યારે 10,000-11,000 કેસીસ છે. મેની ઓફ ધ પીપલ વિલ ટેલ કે ટેસ્ટિંગ ઓછા છે એટલે કેસ દેખાતા નથી.
પણ એઝ અ ડોક્ટર તમને કહું ને, ટેસ્ટિંગ હોય કે ના હોય, બીને ડોક્ટર અમને ખબર પડી જાય છે કે વેવ આવ્યો કે ના આવ્યો અને કેસીસ વધ્યા કે ના વધ્યા, બીકોઝ અલ્ટિમેટલી પેશન્ટ આવે તો અમારા જોડે જ છે અને અમે ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ. એટલે અમારા પેશન્ટોમાં જે છેલ્લા 2 મહિનામાં ફ્લૂ જોવા મળી રહ્યું છે, વાયરસ જોવા મળ્યું છે, શરદી ખાંસી તાવ જોવા મળી રહ્યું છે, એમાં આરટીપીસીઆર બધાને નેગેટિવ આવી રહ્યા છે. સો આપણે ત્યાં ડેફિનેટલી અત્યારે વેવ ડાઉન છે. હવે તમે કીધું આ કેમ થઈ રહ્યું છે કન્ફ્યુઝિંગ, એક રીઝન એ હોઈ શકે કે ઓવર ધ હોલ વર્લ્ડ અત્યારે ચાલી રહ્યું 99.99% કેસીસ આર ઓફ ડેલ્ટા વેરિયન્ટ. યુકે, યુએસએ, ઇઝરાયલ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ચાઇના ટુ એન એક્સટેન્ટ AY42 સ્ટ્રેન ચાલી રહ્યો છે. આપણે AY42 સ્ટ્રેન કહીએ એને. સો દેટ ઇઝ ધ સ્ટ્રેન દેટ ઇઝ એકચ્યુઅલી કોઝિંગ ધ વેવ એવરીવેર ઇન ધ વર્લ્ડ. આપણા ત્યાં જેટલા બી સીરો જેનેટિક ટેસ્ટિંગ થયા છે એની અંદર એવું તારણ મળી આવ્યું છે કે આપણી લાર્જર પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા હેઝ પ્રોટેક્શન અગેન્સ્ટ ધીસ ડેલ્ટા વેરિયન્ટ AY4 સ્ટ્રેનની સામે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન. હા, જીનેટિકલી છે? ના, નોટ જીનેટિકલી. હું એના તરફ જ આવી રહ્યો છું. સો સીરો પોઝિટિવિટી જે આપણે કરીએ, એન્ટીબોડી ટેસ્ટિંગ કરીએ, એ લોકો જે જીનોટાઇપિંગ ટેસ્ટિંગ કરે, એની અંદર અત્યારે જે વાયરસ ફરી રહ્યો છે ઇન્ડિયાની અંદર કે આખા વર્લ્ડની અંદર, એ જે ડેલ્ટા વેરિયન્ટ અને AY42 સ્ટ્રેન જેને કહેવાય મેડિકલ ભાષામાં, આપણા ત્યાં એ જીનોટાઇપિંગની અંદર એ સ્ટ્રેન જ બધા પેશન્ટોમાં જોવા મળી રહ્યો છે, જેમાં આપણે ટેસ્ટિંગ કર્યું છે. સો એક પોસિબિલિટી છે, જે લાસ્ટ ટાઈમ આપણા ત્યાં સેકન્ડ વેવ આવ્યો હતો, જે આપણે યુકે વેરિયન્ટ કરીને ચલાવ્યો હતો અને લોકોએ એને ઇન્ડિયન વેરિયન્ટનું નામ આપીને આપણને બદનામ કરવાની કોશિશ કરી હતી. આઈ થિંક, અને હવે મેડિકલ એક્સપર્ટ્સના લોકો માનતા થયા છે કે ઇન્ડિયા હેઝ એકચ્યુઅલી ગોન થ્રુ દેટ ડેલ્ટા વેરિયન્ટ ફેઝ ઇન ધ સેકન્ડ વેવ ઇટસેલ્ફ. ઓકે. તમે એમ કહી શકો કે સેકન્ડ વેવ યુકે થી સ્ટાર્ટ થયો હતો, યાદ હોય તો ઓક્ટોબર નવેમ્બરમાં, સોરી, અરાઉન્ડ માર્ચ એપ્રિલની આજુબાજુ યુકેમાં થયો હતો અને પછી 1.5 મહિના રહીને આપણે ઇન્ડિયામાં આવ્યો મેની આજુબાજુ, એપ્રિલ એન્ડની આજુબાજુ, અને એને તબાહી મચાવી હતી. દેટ વેવ દેટ વી સફર્ડ થ્રુ આઉટ ઇન્ડિયા વોઝ મોસ્ટ પ્રોબેબલી ડેલ્ટા વેરિયન્ટ વેવ, જેના કારણે અત્યારે એક્સપ્લેન થઈ શકે એમ છે કે દુનિયામાં બધે ફેલાઈ રહ્યું છે પણ આપણા ત્યાં હજી દેખાતું નથી. સો દેટ ઇઝ ધ ઓનલી રીઝન દેટ એઝ અ મેડિકલ એક્સપર્ટ આઈ સી કે આપણા ત્યાં અત્યારે વેવ નથી દેખાઈ રહ્યું, ઓર કદાચ નહીં દેખાય. કે એક્સપર્ટ્સ હવે ગઈકાલે કે પરમ દિવસે બી તમે જોયા છે, ઘણા એક્સપર્ટે કીધું છે કે વી વિલ નોટ સી ધ ટાઈપ ઓફ વેવ દેટ યુરોપ, યુએસએ, ઇઝરાયલ ઓર ટુ એન એક્સટેન્ટ ચાઇના ઇઝ સીઈંગ, બીકોઝ વી હેવ ઓલરેડી ગોન થ્રુ દેટ વેવ ઓફ દેટ સ્ટ્રેન. તો હવે ફરીથી કોઈ નવું મ્યુટેશન નહીં થાય અને ફરીથી કોઈ નવો વેરિયન્ટ? એ તો શક્ય જ નથી કહેવું. એ તો કોઈ એંગલે શક્ય નથી. જો જ્યાં સુધી, એટલે WHO નો જે ડોક્ટર ટેડ્રોસ છે ને, એની વાત સમજવા જેવી છે દુનિયાએ, કે જ્યાં સુધી એક મોટું પોપ્યુલેશનમાં વેવ ચાલતો હશે ને, ત્યાં વેરિયન્ટ જો નવો આવ્યો ને, જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો જ ને આપણા ત્યાં, એ ડેલ્ટા વેરિયન્ટ અત્યારે આખા દુનિયા જે લોકોએ આમ શાંતિથી બેઠી હતી કે મને હવે કશું જ નહીં થાય, એ લોકોને ત્યાં તબાહી મચાઈ રહ્યો છે. સો અત્યારે યુકે કે યુએસએ કે ઓસ્ટ્રેલિયા કે પછી ચાઇના કે ટુ એન એક્સટેન્ટ રશિયા, એમાંનો જે વેવ છે એમાં જો કોઈક નવો વેરિયન્ટ આવ્યું તો ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ સ્પ્રેડ અગેન ટુ ધ અધર પાર્ટ ઓફ ધ વર્લ્ડ, જે ડેલ્ટા વેરિયન્ટ અત્યારે સમી ગયું છે. સો એ જ એટલે જ કહીએ છીએ અમે બધા મેડિકલ એક્સપર્ટ કહીએ છીએ કે જ્યાં સુધી વેક્સિનેશન 65 to 70% આખા વર્લ્ડમાં નહીં થઈ જાય, જ્યાં સુધી એક પણ દેશ આ વેવમાં ઝઝુમતું હશે, ત્યાં સુધી નવું વેરિયન્ટ આવવાના ચાન્સીસ હંમેશા રહેશે. હા, ઇટ માઇટ નોટ બી લાઈક સેકન્ડ વેવ જે આપણા ત્યાં ઇન્ડિયામાં થયેલો એના જેવું કદાચ ના હોય એવી પ્રાર્થના કરી શકીએ. કદાચ એવું વેરિયન્ટ જ ના આવે કે આપણને સેકન્ડ વેવ જેવું હેરાન કરી જાય, પણ આવી ના શકે એવું જો કહેતું હોય ને કોઈ, તો દે આર નોટ એકચ્યુઅલી રિસ્પેક્ટિંગ ધ વાયરસ. તો ડોક્ટર, મારે એ સમજવું છે કે શું ખરેખર આ ફક્ત 7-8 મહિનાની અંદરના ગાળામાં શોધાઈ ગયેલી જે રસી છે એ કારણભૂત છે આપણા આ જે કોરોનાનો હુમલો હતો એને પ્રમાણમાં ખાળવા પાછળ, અથવા તો હવે જે આપણે બીજા કરતા ઓછા કેસીસ આપણે જોઈ રહ્યા છીએ એની પાછળ શું એ બહુ ઝડપથી શોધાયેલી રસી કારણભૂત છે કે પછી બીજું કંઈ? ના, આપણા ત્યાં વેક્સિનેશનના કારણે કોવિડ ઓછું થયું છે એ તો કોઈ મેડિકલ એક્સપર્ટ મેથેમેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી કહી શકે એમ નથી, બીકોઝ સેકન્ડ વેવ આપણા ત્યાં આવ્યો એપ્રિલ એન્ડમાં. જાન્યુઆરી 16મીથી વેક્સિનેશન સ્ટાર્ટ થયું હતું. ઓગસ્ટ મહિના સુધીમાં વી કવર્ડ અરાઉન્ડ
50 crore વેક્સિન્સ ઇફ આઈ એમ નોટ રોંગ, રાઈટ? તો આપણે એ વખતે તો વેક્સિનેશન હજી સ્ટાર્ટ કરીને માંડ 20-25 લાખ વેક્સિનેશન દિવસના આપી રહ્યા હતા જ્યારે સેકન્ડ વેવ આવ્યો હતો. એટલે વેક્સિનેશન સાથે આપણે સેકન્ડ વેવમાં ગુજર્યા છીએ. ધ ઓનલી રીઝન વી આર સેફ એઝ ઓફ નાઉ ઇઝ બીકોઝ ઓફ ધી વેક્સિનેશન પ્લસ ધ સેકન્ડ વેવ દેટ વી સફર્ડ. Unfortunately, we suffered from a very worst second wave other than other countries. આપણે જે સફર કર્યું છે ને દુનિયામાં હજી કોઈએ સફર નથી કર્યું. આપણને તે વખતે દિવસના 3 લાખ 4 લાખ 5 લાખ કેસ દેખાતા હતા ને, એ તમે જે લોકો મીડિયા લોકોના મેડિકલ એક્સપર્ટ કહેતા હતા યુ શુડ ઓલવેઝ મલ્ટીપ્લાય ઇટ બાય 10, 15, 13 જો તમારે જે આંકડો લેવો હોય તમારી મરજી પ્રમાણે. અને દિવસમાં આઈ બિલીવ કે એ વખતે બી 15-20 લાખ કેસીસ થતા હતા. એટલે ઇન્ડિયા આખું કવર થઈ ગયેલું. તમારા ઘરની બાજુમાં કે તમારા ઘરની અંદર બી 4 જણા હોય તો 2 જણને કોવિડ એ વખતે હતો જ. એવરી અધર ફેમિલી વોઝ હેવિંગ કોવિડ. સો કોવિડ જે થયો આપણને સેકન્ડ વેવમાં પ્લસ જે વેક્સિનેશન ડ્રાઈવ થયું દેટ હેઝ બોટ અન હર્ડ ઇમ્યુનિટી. એઝ ફાર એઝ જો હર્ડ ઇમ્યુનિટીની વાત કરીએ તો આપણે ઇન્ડિયાની અંદર એ વાત આઈને ઉભી રહી છે હર્ડ ઇમ્યુનિટી. ઓકે, એટલે હર્ડ ઇમ્યુનિટી જે છે એનો પણ એની ભૂમિકા પણ બહુ મોટી છે. હર્ડ ઇમ્યુનિટી મીન્સ બોથ. Herd immunity will come through both natural infection and through vaccine. અચ્છા ડોક્ટર સાહેબ, જે લોકોએ સુધી પણ વેક્સિન લીધી નથી એક પણ ડોઝ, અને જે લોકો એવું માને છે કે ભાઈ આ વેક્સિન ઉપર એમને ભરોસો નથી, એટલે સમાવ મતલબ કોઈની નિયત કે મતલબ કોઈ ષડયંત્ર કે કાવતરાના ભાગરૂપે નહીં, પણ એમને એવું લાગતું હોય કે ભાઈ આટલી ઝડપથી કોઈ વાયરસની રસી ન શોધાય, એમને થોડું સમજ હોય ને તમારા જેવા વિદ્વાન મિત્રો સાથે જયારે વાત થતી હોય ત્યારે એવું લાગતું હોય કે ભાઈ વાયરસની રસી શોધવામાં 4 વર્ષ તો મિનિમમ ખરેખર ચાલે. અને દુનિયા આખીની સરકારો રસીઓ શોધી લીધી 8 મહિનામાં 9 મહિનામાં. તો એવા લોકો શું સેફ કહેવાય કોરોનાથી? તેનાથી સી આખા દુનિયાની અંદર જો સ્ટેટિસ્ટિકલી આજની તારીખમાં તમે નેટ ઉપર ઓપન કરો ને ગૂગલ, એન્ડ ઇફ યુ સી કે તમે એમ પૂછો કે અમેરિકામાં અત્યારે જે લોકોને ઇન્ફેક્શન થઈ રહ્યું છે, કે યુરોપમાં કે ઓસ્ટ્રેલિયામાં કે રશિયામાં જે લોકોને ઇન્ફેક્શન અત્યારે થઈ રહ્યું છે, એમાંથી લાર્જર પોપ્યુલેશન નહીં, હું તમને આંકડો બી કહું તો મોર દેન 75 to 80% પોપ્યુલેશન આર ધોઝ જે લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો. એક પણ ડોઝ નથી લીધો. હવે તમે જે કહો ને કે ષડયંત્ર છે કે વિશ્વાસ નથી, એને અમે લોકો એન્ટી વેક્સર આઈ એમ કમિંગ ટુ ધેટ સાયન્ટિફિક પાર્ટ. એન્ટી વેક્સર ગ્રુપ જે છે ને, જે વેક્સિનની ઉપર જેને ક્યારેય ભરોસો નથી રહ્યો, ક્યારેય નહીં, બીટ રિલિજિયસ કારણ હોય ગણો, કે બીટ કોન્સ્પિરસી થિયરી એમને મગજમાં કોઈએ નાખેલી એનું કારણ ગણો, કે કદાચ કોઈ લાર્જર કોમ્યુનિટીમાં 1 કે 2 કેસ વેક્સિનના કારણે બગડ્યા હોય ક્યારેક પાસ્ટમાં, તો એના કારણે એક ભ્રાંતિ ઊભી થઈ હોય, એવા કારણો ગણો ને, તો આપણા દેશમાં જે એન્ટી વેક્સર ગ્રુપ છે ને મયુરભાઈ, એના કરતા ઇઝરાયલમાં, અમેરિકામાં, યુરોપમાં અને રશિયામાં the population is larger. Around 35% population of America is anti-vaxxer. એ લોકો તો ત્યાં કોર્ટમાં કેસ કરી દે છે કે અમારા ફ્રીડમ ઉપર હર્ટ કરે છે. They can't force me to take vaccine. ઇઝરાયલની અંદર જ્યુઝ જે છે ને એમાં 30% પીપલ આજની તારીખમાં બી ટોટલ વેક્સિનેશન ઇઝ 62% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન, જેને લોકો કમ્પ્લીટેડ કરે છે. યુરોપમાં કેથલિક પોપ્યુલેશન છે. એવી રીતે રશિયામાં બી એવી પોપ્યુલેશન છે આપણા કરતા વધારે, જે વેક્સિન લેવામાં વિશ્વાસ નથી ધરાવતી. એટલે આપણી પબ્લિકને જે સમજવાનું છે ને કે ત્યાં જે અત્યારે વેવ ચાલી રહ્યો છે ને, દેટ ઇઝ નોટ ઇન ધ પીપલ હુ હેઝ ટેકન વેક્સિન. એક પણ ડોઝ જેને લીધો છે ને ત્યાં, અને એમને ધારો કે ઇન્ફેક્શન થયું પણ છે તો ઇટ ઇઝ અ વેરી માઇલ્ડ ઇન્ફેક્શન, ઘરે પતી જાય ખબર બી નથી પડતી. પણ જે અત્યારે ડેથ થઈ રહી છે ત્યાં, જે અત્યારે સિરિયસ કેસીસ ત્યાં થઈ રહ્યા છે, દે આર ઓલ ઇન એન્ટી વેક્સર પીપલ, જે લોકોએ વેક્સિન લીધી જ નથી 1 ડોઝ બી. એટલે આપણા ત્યાં એટલે વિશ્વાસ નથી કે વેક્સિન જલ્દી શોધાઈ ગઈ છે. તો એની અંદર ફરી કહું છું કે એક્સપર્ટ છેલ્લા 6 મહિનાથી કહી રહ્યા છે વેક્સિન શોધવામાં, કોઈ પણ વેક્સિન મયુરભાઈ, કોઈ પણ વેક્સિન શોધવામાં ટાઈમ તો 6 મહિના 8 મહિનાનો જ જાય છે હંમેશા. એ પછી પોલિયોની વેક્સિન હોય કે ચિકન પોક્સની વેક્સિન હોય કે ડિપ્થેરિયાની વેક્સિન હોય કે ટીટનસની હોય, એનો ગાળો તો એટલો જ છે. પણ ધ પોલિસી, જે પ્રોટોકોલ બનાયેલા છે દુનિયામાં વેન દેર ઇઝ નો પેન્ડેમિક, એ પ્રોટોકોલ એટલા લાંબા છે, એ રેડ ટેપ્સ એટલી લાંબી છે કે ઇટ ટેક્સ મિનિમમ 4 years to 10 years to bring those vaccines outside. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, દુનિયાની અંદર વેક્સિન શોધવાની જે ઈચ્છા શક્તિ છે ને, એ કોઈનામાં નથી. હવે તમે સમજશો આ વસ્તુને, સમજો. વેક્સિન
અમેરિકા કે યુરોપ કન્ટ્રીઝમાં કે ઇઝરાયલની અંદર કોઈ પણ બીમારીને શોધવા માટે ઈચ્છા શક્તિ ઝીરો. કારણ તમે કોઈ બીમારીની વેક્સિન શોધી કાઢો ને તો એ બીમારી નાબૂદ થઈ જાય તો ફાર્માસ્યુટિકલ કંપની કમાઈ જ ના શકે. એક વસ્તુ. બીજી વસ્તુ, અને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇટ્સ નોટ અ કોન્સ્પિરસી થિયરી. મેક્સિમમ ટાઈમ ધોઝ પીપલ બિલીવ કે આ બધી વેક્સિન તો ડેવલપિંગ કન્ટ્રીઝ કે પુઅર કન્ટ્રીઝની રિક્વાયરમેન્ટ છે. આ ચિકન પોક્સ છે કે ટીબી છે કે ડેન્ગ્યુ છે કે મલેરિયા છે, એ તો થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં થાય. દે કાન્ટ અફોર્ડ ધીસ ટાઈપ ઓફ વેક્સિન. તો એમના માટે આપણે વેક્સિન શોધવી જ ના જોઈએ. એટલે આ બધી વસ્તુ માટે વેક્સિનની શોધ જ નથી થતી. આ તો પેન્ડેમિક હતો, એ લોકોની નીચે આપણે આમ કહીએ કે દે વેર લાઈક હર્ટિંગ લાઈક એનીથિંગ, ડાઈંગ લાઈક એનીથિંગ, એટલે એ લોકો વેક્સિન શોધવામાં પડ્યા હતા. વેક્સિન શોધવાની કલા જે ઇન્ડિયામાં છે એ કદાચ આખા દુનિયામાં ક્યાંય નથી. એક વસ્તુ. સો વેક્સિન 6 મહિનામાં જ શોધાય એવી હતી. રેડ ટેપ્સ કાપી નાખ્યા હતા ગવર્મેન્ટોએ કે તમે ફટાફટ પરમિશન આપી, પૈસા આપી દીધા, ઇન્વેસ્ટમેન્ટ આપી દીધું અને વેક્સિનેશનના રો મટીરિયલ મળી ગયા, વેક્સિન બની ગઈ. સો વેક્સિન બધી જેટલી બની છે દુનિયામાં, એ પછી ફાઇઝરની હોય, મોડર્નાની હોય કે પછી J&J હોય, સ્પુટનિક હોય કે ઇન્ડિયાની બંને હોય, દે આર ઓલ એફિશિયન્ટ. એટલે અત્યારે આપણી દ્રષ્ટિએ જે વેક્સિન આપવામાં આવી રહી છે એમાંથી આપણો દર્શક મિત્રો સપોઝ એમણે જેને હજી સુધી નથી, તો એમના માટે પહેલો અને બીજો ડોઝ જે બાકી હોય તે તો આપણે અપીલ કરીએ કે લે એ લોકો, અને લેવું જ જોઈએ. હા, કોઈ પણ જાતના પેલા ભ્રમમાં અથવા તો કોઈ કપોળકલ્પિત ભયમાં આવ્યા વગર કે શંકા કુશંકા કર્યા વગર વેક્સિન લેવી જોઈએ. મે મહિનામાં, જૂન મહિના, એપ્રિલ 2021 ઓર માર્ચ 2021 કદાચ તમને ડર હોઈ શકે કે આ વેક્સિનના કારણે મરી જઈશું, કે ઇમ્પોર્ટન્સી આવશે, કે મારી કોમ્યુનિટી ડિસ્ટ્રોય થઈ જશે, કે લોકો મરી જશે. પણ યાર હવે તો 117 કરોડ એઝ ફાર એઝ ટુડેઝ ડેટા ઇઝ કન્સર્ન્ડ, 117 કરોડ લોકોની 117 કરોડ ડોઝીસ ગયા છે. એટલે કમસે કમ 70 કરોડ લોકોને વેક્સિન લીધેલી છે. કેટલા મર્યા? કેટલા લોકો ઇમ્પોર્ટન્ટ થઈ ગયા? કેટલા લોકો હોસ્પિટલાઇઝ થયા? કેટલા લોકોને હાર્ટ એટેક આવ્યો? એટલું તો આપણે ડેટા મળે ને. હું મારા સોસાયટીમાં રહેતો હોઉં અને મારા સોસાયટીમાં 80 ફ્લેટ છે અને એમાંથી 50 ફ્લેટના લોકોએ વેક્સિન લીધી છે, તો એ તો મને દેખાય છે કે એ લોકો જીવે છે કે નથી જીવતા. સો આનાથી મોટું એવિડન્સની જરૂર જ નથી. યુ ડોન્ટ રિક્વાયર એવિડન્સ ફોર ધેટ. એ તો WHO નું કામ છે મોટી મોટી વાતો કરવાનું. આપણે તો નરી આંખે જોઈ રહ્યા છીએ. તો પછી વેક્સિન લેવામાં વાંધો શું? અને બીજું એ પૂછું કઈ આપણે ત્યાં કઈ આમાં કોઈ ચોઇસીસ છે વેક્સિન જ્યારે બાકી છે લેવા માટે, કઈ લેવી કઈ ન લેવી? કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક, આ 3 અત્યારે ઇન્ડિયામાં અવેલેબલ છે. કોવિશિલ્ડ ઇઝ મોર ફ્રીલી અવેલેબલ દેન કોવેક્સિન એન્ડ સ્પુટનિક. સો હું ધારો કે હું વાત કરું કે હું બોડકદેવ એરિયામાં રહું છું અને હું ત્યાં કામ કરું, મારી બાજુમાં એક સેન્ટર છે, ત્યાં કોવિશિલ્ડ મળે, તો ચૂપચાપ જઈને કોવિશિલ્ડ લઈ લેવાની. ગેટ ઇટ એટ ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ. હું છેલ્લા 8 મહિનાથી લોકોને કહું છું કે બધું કામ બાજુ મૂકી દો. અને હવે તો જે અમે હોસ્પિટલોએ ચાલુ કર્યું છે, ઇવન ગવર્મેન્ટે ચાલુ કર્યું. અમારા પેશન્ટ આવે ને એટલે અમે લોકો ત્યાં એક સિક્કો માર્યો છે, ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ. નથી લીધેલી હોતી ને તો એ લોકોને અમે એક વખત જોઈ આપીએ છીએ, બીજી વખત બતાવવા બી આવો તો વેક્સિન લઈને આવવાનું. હવે કે યુ આર સપોઝ ટુ ફિલફિલ ધેટ રાઇટ. તમે હક છે ના લેવું, હું કોઈને જબરદસ્તી ના કરી શકું, પણ તમારા જેટલા લોકો વેક્સિન નહીં લે ને એટલા જ લોકો બીજા બધા લોકોને હર્ટ કરી રહ્યા છે, એમના જીવનને હર્ટ કરી રહ્યા છે, એમના મા બાપની જીવનને હર્ટ કરી રહ્યા છે, એમના ચિલ્ડ્રન્સના જીવનને હર્ટ કરી રહ્યા છે. સો ઇફ યુ આર હેવિંગ સાઇડ ઇફેક્ટ્સ, તમને કોઈ નેગેટિવ પોઈન્ટ છે ના લેવાનું મેડિકલી, તો બરોબર છે. બાકી દેર ઇઝ નો રીઝન. હવે તો ઘરે ઘરે આપે છે સરકાર વેક્સિન. એટલે જે લોકો નહોતા જઈ શકતા સેન્ટરમાં, કદાચ બા બાપુજી છે કે દાદા દાદી છે, નથી જઈ શકતા, એમના ઘરે પણ આપે છે. સો ટેક ઇટ, ફિનિશ ઇટ ઓફ. આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં કમ્પ્લીટ પોપ્યુલેશનને પતી જ જવું જોઈએ. તો એક તો આ બહુ મહત્વનો સંદેશ છે જે તમે આપણે આપણા દર્શકોને આપ્યો અત્યારે. અને બીજું કે આપણું એવું કહેવાનું થાય છે કે સિવાય કે હવે કોઈ નવો જે અત્યારે જ્યાં બહારના દેશોમાં જ્યાં અત્યારે ફરીથી હાહાકાર મચાવે છે અને ડેલ્ટા વેરિયન્ટ ત્યાં છે, જે આપણા કહેવા મુજબ અને માન્યતા મેડિકલ ફેડરેટની માન્યતા મુજબ આપણે ત્યાં સેકન્ડ વેવમાં ડેલ્ટા વેરિયન્ટ આવી ચૂકે. યસ. તો હવે ત્યાં સપોઝ કોઈ નવો વેરિયન્ટ ન આવે તો આપણે એટલું બધું ગભરાવાની અથવા તો આપણે ત્યાં હવે કોઈ એવી ચિંતા ઉભી થાય એવી સ્થિતિ આપણે દેખાતી નથી. એન્ડેમિક કે થઈ શકે કે એપિડેમિક થઈ શકે. જે જગ્યાએ બહુ વધારે પડતા લોકોએ વેક્સિન નથી લીધી, જે તે કેરેલામાં તમે જુઓ ને તો દે ટ્રાવેલ અ લોટ, દુબઈ, મિડલ ઇસ્ટ બધે ફરતા હોય એ લોકો,
અને એ લોકોમાં માન્યતા વધારે છે કે કેટલાક પોપ્યુલેશન કે વેક્સિન નથી લેવી. તો તમે જુઓ છેલ્લા 2-3 મહિનામાં ત્યાં કેસીસ વધારે જોવા મળી રહ્યા છે. ગઈકાલનો બી આંકડો જુઓ તો 300-350 ડેથ ઇન્ડિયામાંથી તો આઈ થિંક 75% ડેથ વોઝ ઇન કેરેલા. સો આઉટ ઓફ એ કેરેલામાં જે અત્યારે ચાલી રહ્યું છે ને, દેટ ઇઝ આઈ ઓપનિંગ ફોર ધ હોલ ઇન્ડિયા. કે એ લોકો સૌથી લિટરેટ પોપ્યુલેશન, રાઈટ? કેરેલા ઇઝ ધ હાઈએસ્ટ લિટરસી. મને આજે 100% લિટરસી રેટ છે. અને એના પછી પણ એન્ટી વેક્સર ગ્રુપ ત્યાં પણ છે. એના પછી પણ ત્યાં આટલો બધો રેટ ઓફ ઇન્ફેક્શન જોવા મળી રહ્યો છે અને આટલું બધું ડેથ જોવા મળી રહ્યું છે. અને દેટ ટુ વેન ધેર હેલ્થકેર સિસ્ટમ ઇઝ ફાર બેટર થ્રુ આઉટ ઇન્ડિયા. તો આપણે તો બધાય ચેતવાની જરૂર છે. કેરેલાથી શીખી લેવા જેવું છે આપણે તો. એક બીજો સવાલ મારે પૂછવો છે કે આપણે ધ્યાનમાં આવેલું છે, ચોક્કસ પણ આવેલું કે જે લોકોને એક વખત કોવિડ ઇન્ફેક્શન થઈ ગયું છે, પછી લોકો સાજા થયા છે, એમના શું ઇન્ટરનલ ઓર્ગન્સ ઉપર કોઈ ગંભીર અસરો પડતી જોવાય છે? જે તો શું છે? એને અમે લોંગ કોવિડ સિન્ડ્રોમ કહીએ છીએ. હવે ધીરે ધીરે જેમ જેમ આપણા દિવસો જઈ રહ્યા છે, વર્ષો મહિનાઓ વીતી રહ્યા છે કોવિડથી, એમ હવે લોકોનું અને એક્સપર્ટ્સનું ધ્યાન જે લોકોને કોવિડ થઈ ગયો છે એમના ઉપર પડી રહ્યો છે. ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં કોવિડ થઈ ગયો, પતી ગયો, અને વી વેર વેરી હેપી. નો એક્સપર્ટ્સ વોર એકચ્યુઅલી થિંકિંગ અબાઉટ ધેર ડિઝીઝીસ. મને યાદ છે કે અરાઉન્ડ સેપ્ટેમ્બર ઓર અગસ્ટ લાસ્ટ યર વી સ્ટાર્ટેડ અ પોસ્ટ કોવિડ ક્લિનિક, ઇફ યુ રિમેમ્બર. આપણે વાત બી થઈ હતી. સો એ પોસ્ટ કોવિડ ક્લિનિક વોઝ ફોર ધોઝ પીપલ ઓનલી, કે એવા લોકો આવી રહ્યા હતા કે જે કોવિડ થયા પછીથી સિવિયર જોઈન્ટ પેઇન્સ જોવા મળતો હતો, સખત થાક લાગે જોવા મળતો હતો, હાર્ટના પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા હતા એ લોકોમાં સડનલી. યંગ પેશન્ટ્સમાં હાર્ટના ઇસ્યુઝ જોવા મળી રહ્યા હતા, લીવર ડેમેજીસ જોવા મળી રહ્યા હતા, બ્રેન ડેમેજીસ જોવા મળી રહ્યા હતા, જે બહુ મિનિમલ હતા એ વખતે. કોઈ પેશન્ટ એમ કે મને યાર બહુ જ કન્ટિન્યુઅસ માથું દુખે છે, એટલે નોબડી વોઝ ઇવન ટેકિંગ કેર ઓફ ઇટ. ચાલે, થાય તો હવે કોવિડ થયું છે, લાંબુ ચાલે, અને છોડી દેતા હતા. જોઈન્ટ પેઇન થાય હવે તો વાંધો નહીં. પણ એ લોકો 6 મહિના થયા, 8 મહિના થયા, તો બી હજી એ જ વસ્તુઓ લઈને આવી રહ્યા છે. ધોઝ પીપલ જે લોકોને બીપી થવું જ નહોતું જોઈતું, એ લોકોને બીપી જોવા મળી રહ્યો છે. જે લોકોને ડાયાબિટીસ નો પોસિબિલિટી નહોતી, હાઈ રિસ્ક નહોતા, ફેમિલીમાં નહોતું, અને એમની લાઈફસ્ટાઈલ બી સારી હતી કોવિડ પહેલા સુધીમાં, એ લોકોમાં ડાયાબિટીસ જોવા મળી રહ્યો છે. હવે એવા લોકોને અમે લોકો ધીરે ધીરે વી આર માર્કિંગ ધોઝ પીપલ, અને ધીરે ધીરે એ લોકોના રિપોર્ટ્સ કરાવતા જઈએ છે ને, એમ ખબર પડે છે કે લોંગ કોવિડ સિન્ડ્રોમની અંદર આ કોવિડ વાયરસે ઘણા બધા લોકોને લાસ્ટિંગ ડેમેજ છોડેલા છે. અને બિલીવ મી, એક વખત આ વાયરસ પૂરો થશે ને, પેન્ડેમિક પૂરો થશે ને, અને આખી દુનિયાનું ધ્યાન આ લોકો તરફ વળશે, ત્યારે ચોપડાઓ લખાશે મયુરભાઈ. કોવિડ સિન્ડ્રોમ ઉપર ચોપડાઓ લખાશે, અને યુ વિલ કમ ટુ સી સો મેની પીપલ જે લોકોએ એવા ચેન્જીસ જોયા હશે બોડીમાંથી. રાત્રે નિંદર ના આવે લોકોને, નાઇટમેર્સ થાય. આમ એવા લોકો જોવા મળ્યા છે જે લોકોને ડાયટ બહુ જ ઓછો હતો, વોરસિયસ એપેટાઇટ થઈ ગયો છે હવે એમનો. મતલબ તમે એકવાર થાળી આપો તો બીજા અડધો કલાકે પાછું ખાવા બેસી જાય. સખત વેટ ગેઇન મળી રહ્યો છે એ લોકોમાં, જોઈન્ટ પેઇન્સ જોવા મળી રહ્યું છે એ લોકોમાં. સો ધીસ આર ધ ટાઈપ ઓફ પીપલ ધેટ વિલ બી સ્ટડીડ ઇન લેટર ડેઝ, અને વી વિલ કમ ટુ નો કે કોવિડ ના નામથી બીમારીઓ નામ લખાશે હવે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને અમેઝિંગ વાત કરી આપણે સાહેબ. આ તો બહુ જ આપણે આશા રાખીએ આપ જે કહો છો એમ કે હવે આપણે આનાથી મુક્ત થઈ છે. પેન્ડેમિક તો આનાથી આપણે મુક્ત થઈ જઈએ. અને જે લોકો બાકી છે એ લોકોને રિક્વેસ્ટ છે કે આપ વેક્સિનેશન કરાવી લો, રસી લઈ, અને એ આપણા બધા માટે જ છે. એટલે એ રીતે ન જોવો કે ભાઈ આ એક પ્રકારનું મારા સ્વતંત્રતાના અધિકારો ઉપર ખરાબ એવું કામ, એવું ન માનો. જરૂરી છે આપણા માટે, સૌના માટે, આપણી આસપાસના લોકો માટે. બિલકુલ નહીં. ડોક્ટર સાહેબ, આપણે ખરેખર ખૂબ રસપ્રદ અને જેને કહેવાય ને કે એવી જાણકારી આપી છે કે જેનાથી મારા ખ્યાલથી દર્શકોને પણ બધો લાભ મળશે. અને આવી રીતે આપણી સાથે જોડાતા રહીશું, વાતચીત. આપે સમય કાઢો, અને દર્શક મિત્રો આપે જોવા માટે સમય કાઢવા બદલ આપ સૌનો આભાર. ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. થેન્ક યુ.